અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનારા આરોપીઓના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એએમસીએ ગરીબનગર નજીક અકબરનગરના છાપરામાં આરોપીઓના ઘર પર હથોડા ઝીક્યા। સરકારી જમીન પર આરોપી સમીર ચિકનાએ અડ્ડો જમાવ્યો હતો। એએમસીએ કાર્યવાહી કરી ગુનાખોરીના અડ્ડાને જમીન દોસ્ત કર્યા। થોડા દિવસ અગાઉ રખિયાલમાં લુખ્ખા તત્વોએ કાયદો હાથમાં લીધો હતો અને તીક્ષ્ણ હથિયારો વડે પોલીસ સામે દાદાગીરી કરી હતી। ઘટના બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી। પ્રાથમિક તપાસમાં આરોપીઓએ સરકારી જમીન પર દબાણ કર્યાનો ખુલાસો થતા એએમસીએ કાર્યવાહી કરીને તેમના મકાન પર બુલડોઝર પણ ફેરવ્યું હતું। સુરેન્દ્રનગરના ચૂડાના કુંડલા ગામે ડિમોલિશનની કાર્યવાહી। 27 જેટલા કાચા પાકા મકાનો સહિતના દબાણો દૂર કરાયા। સ્થાનિકોએ તંત્રની કાર્યવાહી સામે ઉઠાવ્યા સવાલ। સરપંચના ગેરકાયદે દબાણો ન હટાવાયા હોવાનો દાવો। મહેસાણાના કડીમાં નકલી ઘી ઝડપાયા પછી નમૂના થયા ફેલ। 2 મોટા ગોડાઉનમાં ચાલતો હતો નકલી ઘીનો કારોબાર। સેમ્પલમાં ફોરેન ફેટ ઝડપાયું। 12 નવેમ્બરે મહેસાણા ફૂડ વિભાગે કરી હતી રેડ। 1,24,00,000નું ડુપ્લિકેટ ઘી ઝડપાયું હતું। બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો। ઓઢવા અને ડેરી બાદ નાની મહુડી ગામેથી પણ નકલી તબીબ પકડાયો। ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરે મીડિયાને જોઈને ચાલતી પકડી। સુરતના મગદલ્લા ગામમાંથી બોગસ મહિલા ડોક્ટર સહિત 2 પકડાયા। મહિલા મગદલ્લામાં પોતાના ઘરમાં જ ક્લિનિક ચલાવતી હતી। કોઈ પણ સર્ટિફિકેટ વગર કરતા હતા મેડિકલ પ્રેક્ટિસ। બનાસકાંઠામાં ડુપ્લિકેટ લિક્વિડ યુરિયા બનાવતી ફેક્ટરી ઝડપાઈ। ડુચડવાડા ગામના ખેડૂતના ખેતરમાં ધમધમતી ફેક્ટરીને એલસીબીએ ઝડપી પાડી। વાહનમાં વપરાતું નકલી લિક્વિડ યુરિયા બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરી મુદ્દામાલ જપ્ત કરાયો। ડુપ્લિકેટ યુરિયા લિક્વિડ બનાવવા સબસિડી યુક્ત યુરિયા ખાતરનો થતો હતો ઉપયોગ। ખેડૂતે ભાડા કરાર પર જમીન અન્ય વ્યક્તિઓને આપ્યાનો ખુલાસો। તો સબસિડી યુક્ત યુરિયા ખાતર અને લિક્વિડ બનાવતી સામગ્રી સાધનો જપ્ત કરી પોલીસે તપાસ હાથ ધરી। જો કે સબસિડી યુક્ત યુરિયા ખાતરની રાજ્યમાં અછત હોવા છતાં આરોપીઓ ક્યાંથી લાવતા તે અંગે અનેક સવાલો। સાબરકાંઠાના બીઝેડ કૌભાંડમાં સીઆઈડીની તપાસ યથાવત। સીઆઈડીના અધિકારીઓએ હિંમતનગરમાં એજન્ટ ધવલ પટેલના ઘરે તેના પરિવારજનોની પૂછપરછ કરી। અત્યાર સુધીમાં 4થી વાર ધવલ પટેલના ઘરે સીઆઈડીએ કરી તપાસ। કૌભાંડ બહાર આવ્યા બાદ જ ધવલ પટેલ છે ફરાર। રાજકોટમાં ધોરાજી માર્કેટયાર્ડ બહાર ડુંગળી ભરેલા વાહનોની કતાર લાગી। કડકડતી ઠંડી વચ્ચે ખેડૂતોએ યાર્ડ બહાર ઊભું રહેવાનો વારો આવ્યો। ધોરાજી પંથકમાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થવા છતાં ભાવ ગગડવાના કારણે ખેડૂતો ઓછા ભાવે ડુંગળી વેચવા મજબૂર બન્યા। ખેડૂતોના મતે ડુંગળી ખેતરમાં હતી ત્યારે ભાવ 700 થી 800 હતા, જે હવે ગગડીને 150 થી 200 રૂપિયા થઈ જતા ઉત્પાદન ખર્ચ નથી નીકળતો। જંતુનાશક દવા મજૂરી ખર્ચ પણ ખેડૂતોને માથે પડી રહ્યો છે। પડતર કિંમતથી પણ ઓછા ભાવ મળતા હોવાનો આક્ષેપ કર્યો। ડુંગળી પર લગાવેલી નિકાસ ડ્યુટી રદ કરવા ખેડૂતો કરી રહ્યા છે માંગ। રાજકોટના ગોંડલ યાર્ડમાં મરચાની મબલખ આવક। અંદાજિત 50,000 ભારી મરચાની આવકથી યાર્ડ છલકાયું। એપીએમસીમાં 4 કોર મરચાની ભારી જોવા મળી। પ્રતિ મણ મરચાનો ભાવ 1,000 થી 3,800 રૂપિયા સુધી બોલાયો। ખેડૂતો બહોળા પ્રમાણમાં મરચાની જણસ લઈ પહોંચતા યાર્ડની બહાર 4 કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી। ગોંડલ યાર્ડ તરફથી મરચાની વધુ આવક બંધ કરવામાં આવી। આગામી જાહેરાત સુધી ખેડૂતોને મરચું લઈને ન આવવા અપીલ કરવામાં આવી। તો વેપારીઓ પણ મરચું ખરીદી કરવા ઉમટ્યા હતા। અન્ય રાજ્યના વેપારીઓ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના વિવિધ જાતના મરચાને ખરીદવા પહોંચ્યા હતા। રાજકોટના ઉપલેટામાં મોજ કેનાલમાંથી પાણીના વેડફાટથી ખેડૂતો પરેશાન। મોજ સિંચાઈ વિભાગના અધિકારીઓએ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની ખાતરી આપી। કાઢીઓ ન હોવાથી કાંઠા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા।
જામનગરના જોડિયામાં ખેડૂતોને સંચાલકોએ માર માર્યાનો આક્ષેપ. ટેકાના ભાવે મગફળી વેચાણ સમયે ભાદરાના ખેડૂતની મગફળીનું સેમ્પલ થયું હતું નામંજૂર. ખેડૂતે લેખિતમાં કારણ આપવાની માંગ કરતા સંચાલક અને ખેડૂત વચ્ચે થયો હતો ઝઘડો. મગફળી ખરીદનાર એજન્સીના સંચાલકે આરોપો ફગાવ્યા. અમદાવાદના ખોખરામાં આંબેડકરની પ્રતિમા ખંડિત કરનાર 2 આરોપીની ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સુધી પહોંચવા માટે 20 ટીમો બનાવી હતી. આખરે મેહુલ ઠાકોર તથા ભૂલા ઠાકોર નામના શખ્સોને ઝડપી પાડ્યા. ગુનામાં સામેલ અન્ય 3 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેમને શોધવા પોલીસે તપાસ તેજ કરી છે. તપાસમાં જૂની અદાવતમાં આરોપીઓએ બદ ઇરાદા સાથે આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યાનો ખુલાસો થયો છે. જુગનદાસની ચાલી વિસ્તારમાં નાડિયા અને ઠાકોર સમાજ વચ્ચે વિવાદ ચાલે છે. વર્ષ 2018માં બંને સમાજ વચ્ચે રાયોટિંગ થતા સામસામે ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓ પણ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું સામે આવ્યું. અમદાવાદના ખોખરામાં બંધના એલાનની આંશિક અસર. આરોપીને પકડીને કાર્યવાહીની માંગ સાથે ધરણા યથાવત. અગાઉ બાબા સાહેબ આંબેડકરનું પૂતળું અજાણ્યા શખ્સોએ કર્યું હતું ખંડિત. અમદાવાદના ખોખરા વિસ્તારમાં આંબેડકરની પ્રતિમા ખંડિત કરવા મામલે રાજકારણની આગ ભડકી. ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી. કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ભાજપ આંબેડકર વિરોધી હોવાનો આક્ષેપ લગાવ્યો. આંબેડકર પ્રતિમા વિવાદ પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો કોંગ્રેસ પર પ્રહાર. કહું કોંગ્રેસે પાખંડ કરવાના બંધ કરવા જોઈએ. લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ. કોંગ્રેસે હંમેશા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે. કોંગ્રેસ પાર્ટીએ આ અંગે માફી માંગવી જોઈએ. અમદાવાદ મનપા કચેરીએ વિપક્ષે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો. પ્રાથમિક સુવિધા બાબતે કોંગ્રેસે ઢોલ વગાડી વિરોધ કર્યો. ઢોલ વગાડી તંત્રને પ્રાથમિક સુવિધાઓ આપવા રજૂઆત કરી. કોર્પોરેટરોએ ઢોલ વગાડવાની સાથે કાળી પટ્ટી બાંધી સુવિધાઓ આપવા માંગ કરી. અમદાવાદમાં થોડા સમય પહેલા એએમસીએ ટેક્સ વસૂલાત માટે ઢોલ વગાડ્યો હતો, જેથી તેના વિરોધમાં વિપક્ષે પણ ઢોલનો સહારો લઈ તંત્રને સમસ્યાઓ બાબતે ઘેર્યું. વિપક્ષે કહ્યું કે સુવિધા પૂરી નથી પાડતા અને ઢોલ વગાડી ટેક્સ ઉઘરાવે છે. ટેક્સ ભરનાર નાગરિકોને યોગ્ય સુવિધા પણ આપો. ભાવનગર શહેરની ખાનગી હોસ્પિટલમાં નિયમોના ધજાગરા ઉડ્યા. ગ્રાઉન્ડ ફ્લોર પર ખુલ્લામાં જ મેડિકલ વેસ્ટ ફેંકાયું. સિવિલ હોસ્પિટલની સામે આયુષ પ્લાઝા કોમ્પ્લેક્સના દ્રશ્યો આવ્યા સામે, જેમાં ગાય મેડિકલ વેસ્ટ ખાતી નજરે પડી. ખાનગી હોસ્પિટલના સંચાલકોએ સરેઆમ નિયમ તોડતા આરોગ્ય વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલ. બનાસકાંઠામાં ટીવી9ના વધુ એક અહેવાલની ધારદાર અસર. ભાવિસાણ બેડંચાના રોડ પર સ્લેબ ડ્રેનની કામગીરી માટે 3 કરોડ 80 લાખ મંજૂર. લડબી નદીના ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરાશે. ગંદા પાણીમાંથી પસાર થવાની લોકોની મુશ્કેલીનો અહેવાલ ટીવી9એ પ્રસારિત કરતા માર્ગ મકાન વિભાગે કામગીરી માટે નાણાં મંજૂર કર્યા. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પર વિદ્યા સહાયક ઉમેદવારનું આંદોલન. ધોરણ 1 થી 5માં ટેટ 1 પાસ શિક્ષકની ભરતીમાં જગ્યાઓ વધારવા માંગ. માત્ર 5000 ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત થતા ઉમેદવારોમાં રોષ ફેલાયો. આરટીઆઈ પ્રમાણે 16181 જગ્યા ખાલી હોવાનો ઉમેદવારોનો દાવો. 50% ખાલી જગ્યા પર શિક્ષકોની ભરતી કરવાની છે માંગ. સરકારે ખાલી જગ્યા સામે ઓછી ભરતી કરાતા ઉમેદવારોએ વિરોધ દર્શાવ્યો. વિદ્યા સહાયક ઉમેદવાર સાથે અન્યાય થતો હોવાનો પણ આક્ષેપ. તો કેટલાક લોકો ચાલુ નોકરીએ ફરી ભરતીના ફોર્મ ભરતા હોવાથી અન્ય ઉમેદવાર સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ. ધોરણ 1 થી 5માં પાયાનું શિક્ષણ નબળું હોવાનો પણ ઉમેદવારોએ કર્યો દાવો. રાજ્ય સરકાર દ્વારા ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો. ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ ઓક્ટોબર 2024 થી ડિસેમ્બર 2024માં વસૂલાતપાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડાની જાહેરાત કરી. 100 યુનિટના વપરાશ પર 40 રૂપિયાની બચત થશે. સરકારના નિર્ણયથી ગ્રાહકોને આશરે 1120 કરોડનો લાભ થશે. વડોદરામાં નવા વર્ષની ઉજવણી પર પોલીસની રહેશે બાજ નજર. પાર્ટીના આયોજન માટે આયોજકોએ પોલીસ પાસે પરવાનગી લેવાની રહેશે. પાર્ટીના 48 કલાક પહેલા પોલીસ મંજૂરી આપશે. પાર્ટીના સ્થળોએ તમામ સૂચનોનું પાલન ફરજિયાત કરવાનું રહેશે.
શહેર અને જિલ્લાની સુરક્ષામાં 1000થી વધારે પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. વડોદરા શહેર અને જિલ્લામાં 31 ડિસેમ્બરે 100થી વધુ ફાર્મ હાઉસ પર પાર્ટીનું આયોજન. શહેરની આસપાસના ફાર્મ હાઉસ અને પાર્ટીના આયોજન સ્થળોની પોલીસ દ્વારા નોંધણી કરાઈ. તો 28 ડિસેમ્બરથી જ વડોદરા પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે. અરવલ્લીમાં નવા વર્ષની ઉજવણી પહેલા પોલીસ એલર્ટ. શામળાજી, મોડાસા, કાલિયાકુવા સહિત 29 બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસનું ચેકિંગ. અન્ય રાજ્યોમાંથી થતી દારૂની હેરાફેરી રોકવા પોલીસની કવાયત. એલસીબી, એસઓજી સહિત પોલીસની અનેક ટીમ દ્વારા 24 કલાક પેટ્રોલિંગ. દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજ પર ભારે વાહન પર મુકાયો પ્રતિબંધ, પરંતુ સરકારી વાહનો તેમજ ઇમરજન્સી વાહનો માટે નિયમ લાગુ નહીં પડે. નાતાલના તહેવારે ભક્તોની ભારે ભીડ હોવાથી તંત્રનો નિર્ણય. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જાહેરનામું પ્રસિદ્ધ. અમદાવાદ મનપાની કોટ વિસ્તારની કરોડોની જમીન પર દબાણોનો મુદ્દો ઉગ્ર બન્યો. ધારાસભ્ય અમિત શાહે આરોપ લગાવ્યો કે જમાલપુરમાં 8 થી 10,000 વારના મનપાના પ્લોટ પર ગેરકાયદે કબજો જમાવ્યો છે. કબાડી માર્કેટની 200 કરોડની જમીનનું ભાડું વસૂલી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના રાજકીય આગેવાનો જ ભાડું ઉઘરાવતા હોવાનો આક્ષેપ. ભાજપ ધારાસભ્ય અમિત શાહે મનપા કમિશનરને પત્ર લખ્યો, જેમાં જમીન પર જમાલપુર વોર્ડના કોંગ્રેસ પ્રમુખ અને મળતિયાઓ 10 વર્ષથી કબાડી માર્કેટ ચલાવતા હોવાનો આક્ષેપ લગાવ્યો. તો કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ પત્ર લખ્યો, જેમાં ખાડિયા વિસ્તારમાં હેરિટેજ ઇમારતોને તોડી બાંધકામ થઈ રહ્યા છે, તેમાં સ્થાનિક ભાજપના નેતાઓની સાંઠગાંઠનો આક્ષેપ કરી તપાસની માંગ કરી છે. સુરતના કિમ રેલવે સ્ટેશન પર દુર્ઘટના ઘટી. સુરતથી રવાના થયેલી સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો, જે બાદ ટ્રેનમાં સવાર મુસાફરોને જોરથી ઝટકો લાગ્યો. જોકે ટ્રેન ધીમી હોવાથી મોટી દુર્ઘટના ટળી છે અને સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ. ટ્રેનને પરત પાટા પર ચઢાવી પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરાઈ. સુરેન્દ્રનગરમાં કચ્છના નાના રણમાં વિડીયો બનાવનાર યુવક સામે કાર્યવાહી. બજાણા રેન્જ વન વિભાગે યુવકની અટકાયત કરી 30,000નો ફટકાર્યો દંડ. યુવકે ડ્રોન કેમેરા વડે ગેરકાયદે વિડીયોગ્રાફી કરતા લેવાયા પગલાં. નાના રણ વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ અને વિડીયો શૂટિંગ પર છે પ્રતિબંધ. સુરેન્દ્રનગરમાં ગેરકાયદે કાર્બોસેલના ખોદકામમાં વધુ એકનું મોત. કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી જતા એક શ્રમિકનું મોત, એક ઘાયલ. વેલાડામાં સરકારી ખરાબાની જમીનમાં ખોદકામ દરમિયાન દુર્ઘટના. 3 દિવસમાં થાન પંથકમાં 2 શ્રમિકના થયા છે મોત. જૂનાગઢમાં માંગરોળ બંદર ખાતેથી શંકાસ્પદ કબૂતર મળી આવ્યું. પગમાં નંબરો લખેલું ટેગ અને પાંખોમાં અજાણી ભાષામાં કંઈક લખેલું હતું. મરીન પોલીસને કબૂતર સોંપાયા બાદ કંઈક વાંધાજનક ન મળ્યાનો દાવો. અન્ય દેશમાંથી કબૂતરની યોજાતી હરીફાઈ દરમિયાન આ કબૂતર અહીં આવ્યું હોવાની આશંકા. ઝઘડિયામાં દુષ્કર્મ પીડિત બાળકીનો મૃતદેહ પરિવારને સોંપાયો. બાળકીના મૃતદેહને લઈને પરિવાર ઝારખંડ ગયો. બાળકીનું પેનલ પોસ્ટમોર્ટમ પૂર્ણ કરી મોડી રાત્રે મૃતદેહ પરિવારને સોંપાયો. સાબરકાંઠાના હિંમતનગરની બાળકીની તસ્કરીના કેસમાં બાળકીના ભાવિનો સવાલ. બાળકી 18 વર્ષની ઉંમર સુધી બાળ સુરક્ષા કેન્દ્રમાં રહેશે. બાળકીને અમદાવાદના બાળ સુરક્ષા કેન્દ્રમાં રાખવામાં આવી. પિતાએ જ બાળકીને વેચી હોવાનો થયો હતો ખુલાસો. સાબરકાંઠામાં ચિલોડા શામળાજી 6 લેનની કામગીરીનું સાંસદે કર્યું નિરીક્ષણ. હાઈવે ઓથોરિટીના અધિકારી પાસેથી સાંસદ શોભના બારૈયાએ માહિતી મેળવી. કામગીરી દરમિયાન આવેલી ત્રુટીઓ દૂર કરવા અધિકારીઓને સૂચના આપી. ટ્રાફિકની સમસ્યા દૂર કરવા, ઓવરબ્રિજની કામગીરી ઝડપી પૂર્ણ કરવા સાંસદે તાકીદ કરી. વડોદરામાં નવનિર્મિત ભાજપ કાર્યાલયની તકતી હટાવાઈ. ઉદ્ઘાટનના 24 કલાકમાં તકતી દૂર કરાઈ. સાંસદ ધારાસભ્યોના નામોની બાદબાકી કરાતા વિવાદ વકર્યો. પ્રદેશના નેતા અને પ્રદેશ પ્રમુખની સૂચના બાદ તકતી બદલાઈ. અગાઉ વાસ્તુ પૂજન માટે કાઉન્સિલરને જાણ ન કરાઈ હોવાનો વિવાદ થયો હતો. સુરતમાં રત્ન કલાકારોની સ્થિતિ મુદ્દે અમિત ચાવડાનું નિવેદન. કહ્યું, સરકારની નીતિઓના કારણે હીરા ઉદ્યોગમાં મંદી આવી. આર્થિક મંદીના કારણે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે. છેલ્લા 1.5 વર્ષમાં 80 રત્ન કલાકારોએ આપઘાત કર્યાનું અમિત ચાવડાએ જણાવ્યું.
ભરૂચમાં ચકચારી ઝઘડિયા દુષ્કર્મ કેસ વચ્ચે છેડતીના બનાવ યથાવત. મોડી રાત્રે યુવકે મહિલાના ઘરે જઈ અભદ્ર વર્તન કર્યું હોવાનો આરોપ. મહિલાએ 181 અભિયમની ટીમનો સંપર્ક કર્યો અને યુવકની કરાઈ ધરપકડ. યુવકે આપત્તિજનક શબ્દો ઉચ્ચારી છેડતીનો પ્રયાસ કર્યો હોવાનો દાવો. ભરૂચના અંકલેશ્વરના પટેલનગર વિસ્તારના મકાનમાં થઈ ચોરી. તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું. 1 લાખ રૂપિયાના સોનાના દાગીના અને રોકડ રકમનો કર્યો હાથફેરો. સીસીટીવીમાં કેદ થયા તસ્કરો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ચોરોની શોધખોળ હાથ ધરી. તાપી જિલ્લામાંથી એલસીબીએ ધાડપાડુ ટોળકીને ઝડપી પાડી. સોનગઢ હાઈવે પરથી ટ્રક ચાલકને ચપ્પુ બતાવી મોબાઈલ લૂંટીને આરોપી રિક્ષામાં ભાગ્યા હતા. લૂંટારૂ ટોળકી પાર્ક ટ્રકોના ડ્રાઈવર અને યાત્રીઓને નિશાનો બનાવી લૂંટ કરતા. એલસીબીએ એક સગીર સહિત 5 આરોપીને ઝડપી પાડ્યા. પોલીસે રિક્ષા સહિત 61,000નો મુદ્દામાલ કબજે કર્યો. મહીસાગરના બાલાસિનોરના સરવરિયામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. એલસીબીએ 2 આરોપીઓની કરી ધરપકડ. 14 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. 10 દિવસ પહેલા મોબાઈલની દુકાન તોડી કરી હતી ચોરી. સુરતના માંગરોળના પીપોદરામાં કેમિકલ ચોરીનો પર્દાફાશ. એલસીબીએ માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં ભાડે રાખેલા ગોડાઉનમાંથી ચોરીના કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો. 2 આરોપીઓની ધરપકડ કરી 44,68,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. કન્ટેનરમાંથી આરોપીઓ કેમિકલની ચોરી કરી તેની જગ્યાએ રેતી ભરી દેતા હતા. દમણમાં દારૂ લાવવા માટે બુટલેગરે અપનાવી નવી યુક્તિ. દમણથી ઓક્સિજન બોટલની આડમાં દારૂની ખેપ ઝડપાઈ. 70,000ની કિંમતના દારૂ સાથે 2 આરોપીઓની કરાઈ ધરપકડ. નેશનલ હાઈવે 48 પર કરાઈ કાર્યવાહી. સુરતમાં લાલગેટ દવાના ગોડાઉનમાં આગ લાગી. 5 માળના બિલ્ડિંગમાં પહેલા માળે આગ લાગતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા. ફાયર બ્રિગેડે બીજા, ત્રીજા અને ચોથા માળે ફસાયેલા લોકોને સલામત બહાર કાઢ્યા. કુલ 54 જેટલા વ્યક્તિઓનું છત પરથી રેસ્ક્યુ કરાયું. આગ પર કાબુ મેળવાયો. જો કે આગ લાગવાનું કારણ હજુ અકબંધ. અમદાવાદમાં થલતેજ 4 રસ્તા પાસે ટાઇટેનિયમ સ્ક્વેરમાં આગની ઘટના. ટાઇટેનિયમ સ્ક્વેરના 9, 10 અને 11માં માળે લાગી આગ. ફાયરની ટીમ દ્વારા આગ પર મેળવાયો કાબુ. ઓફિસ ખાલી હોવાથી કોઈ જાનહાનિ નહીં. શોર્ટ સર્કિટના કારણે આગનું અનુમાન.